દેશભરમાં ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું। પર્વતીય રાજ્યો પર તો જાણે શરૂઆત જ કપરી થઈ ગઈ। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ભૂસ્ખલનની ડરામણી તસવીરો સામે આવી રહી છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકવાની ફરજ પડી। બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ ધોવાઈ ગયા। ભૂસ્ખલન અને રસ્તાઓ અવરોધિત થવાને કારણે મુસાફરીમાં પણ અવરોધ થઈ રહ્યો છે। પહાડો પરથી કાટમાળ પડવાના કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેની શટલ સેવા વારંવાર ખોરવાઈ રહી છે, જેના કારણે યાત્રાળુઓ અટવાઈ ગયા છે। ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરના દ્રશ્યો જોવા મળ્યા। બાગેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે। 32 ગ્રામીણ અને 4 મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલનને કારણે બંધ થઈ જતા લોકોને 5 થી 7 કિલોમીટર ચાલવાની ફરજ પડી છે। તો ઋષિકેશમાં પણ ચોમાસાના પહેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। નદીઓ છલકાઈ ગઈ છે। એસડીઆરએફે પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। હિમાચલ પ્રદેશમાં પણ મોસમનો મિજાજ બદલાયો। કુલ્લુમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ। ગડસા ખીણના મણિહાર બીટમાં વૃક્ષો ધરાશાયી થયા તો નદીઓ પર બનેલા પુલ ધસમસતા વહેણમાં ધોવાઈ ગયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી આવતા ઘર વખરી તણાઈ ગઈ, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। શિમલાના મેહલીમાં પણ ભૂસ્ખલન થયું। ભૂસ્ખલન થતાં મસમોટો ખાડો પડ્યો હોય તેવું જોવા મળ્યું। વહેલી સવારે ગટરની ટાંકી તૂટી પડી, જેના કારણે સરકારી રહેઠાણો જોખમમાં મુકાયા। શિમલામાં મોડી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે તો ઘણા લિંક રોડ બંધ થઈ ગયા છે। આ તરફ મધ્યપ્રદેશમાં પણ ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા। હરદામાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। ખીરકિયામાં સૌથી વધુ 132.6 મિલીમીટર વરસાદ નોંધાયો। માટકુલ નદીમાં પૂર આવતા પુલ ડૂબી ગયો છે, ત્યારે લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા દેખાયા। રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા। ધોધમાર વરસાદ વરસતા માઉન્ટ આબુમાં વાતાવરણ આહલાદક બન્યું છે। ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે। આબુથી માઉન્ટ રોડ રૂટ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। પશ્ચિમ રાજસ્થાનમાં પણ ચોમાસાએ રેકોર્ડ સ્થાપિત કર્યો। સરહદીય જેસલમેરમાં છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો। સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો, જેના કારણે ભીષણ ગરમીથી થોડી રાહત મળી। ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। દેશભરમાં ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું। પર્વતીય રાજ્યો પર તો જાણે શરૂઆત જ કપરી થઈ ગઈ। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ભૂસ્ખલનની ડરામણી તસવીરો સામે આવી રહી છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકવાની ફરજ પડી। બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ ધોવાઈ ગયા। ભૂસ્ખલન અને રસ્તાઓ અવરોધિત થવાને કારણે મુસાફરીમાં પણ અવરોધ થઈ રહ્યો છે। પહાડો પરથી કાટમાળ પડવાના કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેની શટલ સેવા વારંવાર ખોરવાઈ રહી છે, જેના કારણે યાત્રાળુઓ અટવાઈ ગયા છે। ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરના દ્રશ્યો જોવા મળ્યા। બાગેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે। 32 ગ્રામીણ અને 4 મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલનને કારણે બંધ થઈ જતા લોકોને 5 થી 7 કિલોમીટર ચાલવાની ફરજ પડી છે। તો ઋષિકેશમાં પણ ચોમાસાના પહેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। નદીઓ છલકાઈ ગઈ છે। એસડીઆરએફે પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। હિમાચલ પ્રદેશમાં પણ મોસમનો મિજાજ બદલાયો। કુલ્લુમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ। ગડસા ખીણના મણિહાર બીટમાં વૃક્ષો ધરાશાયી થયા તો નદીઓ પર બનેલા પુલ ધસમસતા વહેણમાં ધોવાઈ ગયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી આવતા ઘર વખરી તણાઈ ગઈ, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। શિમલાના મેહલીમાં પણ ભૂસ્ખલન થયું। ભૂસ્ખલન થતાં મસમોટો ખાડો પડ્યો હોય તેવું જોવા મળ્યું। વહેલી સવારે ગટરની ટાંકી તૂટી પડી, જેના કારણે સરકારી રહેઠાણો જોખમમાં મુકાયા। શિમલામાં મોડી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે તો ઘણા લિંક રોડ બંધ થઈ ગયા છે। આ તરફ મધ્યપ્રદેશમાં પણ ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા। હરદામાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। ખીરકિયામાં સૌથી વધુ 132.6 મિલીમીટર વરસાદ નોંધાયો। માટકુલ નદીમાં પૂર આવતા પુલ ડૂબી ગયો છે, ત્યારે લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા દેખાયા। રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા। ધોધમાર વરસાદ વરસતા માઉન્ટ આબુમાં વાતાવરણ આહલાદક બન્યું છે।
ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે. આબુથી માઉન્ટ રોડ રૂટ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ ચોમાસાએ રેકોર્ડ સ્થાપિત કર્યો. સરહદીય જેસલમેરમાં છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો. સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો, જેના કારણે ભીષણ ગરમીથી થોડી રાહત મળી. ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે.